હાથમાં તિરંગો અને હૃદયમાં ભારત ભક્તિ લઈને આપણે સૌ આ યાત્રામાં જોડાયા છીએ। આઝાદીની શતાબ્દી ઉજવવાના છે તે પહેલાનો આ સમય દેશ માટે અમૃતકાળ છે, પણ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણમાં યોગદાનનો અવસર તો મળ્યો જ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરથી હર ઘર તિરંગાનો પ્રારંભ કરવામાં આવ્યો। હર ઘર તિરંગા યાત્રામાં ગાંધીનગરના મેયર તેમજ ધારાસભ્યો પણ જોડાયેલા જોવા મળ્યા। મહત્વપૂર્ણ સમાચારમાં વિગતવાર વાત કરી તો રાજ્યમાં આજથી હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ગાંધીનગરથી રાજ્યકક્ષાનો હર ઘર તિરંગા કાર્યક્રમ યોજવામાં આવ્યો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરથી હર ઘર તિરંગાનો પ્રારંભ કરવામાં આવ્યો। ગાંધીનગર ગચ્છ સર્કલથી અક્ષરધામ સુધી હર ઘર તિરંગા યાત્રા યોજવામાં આવી। હર ઘર તિરંગા યાત્રામાં ગાંધીનગરના મેયર તેમજ ધારાસભ્યો પણ જોડાયેલા જોવા મળ્યા। રાજ્યમાં આજથી હર ઘર તિરંગા યાત્રા શરૂ કરવામાં આવી, જેમાં ગાંધીનગરથી રાજ્યકક્ષાનો હર ઘર તિરંગા કાર્યક્રમ યોજવામાં આવ્યો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરથી હર ઘર તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં ગાંધીનગર ગચ્છ સર્કલથી અક્ષરધામ સુધી હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ તિરંગા યાત્રામાં ગાંધીનગરના મેયર તેમજ ધારાસભ્યો પણ જોડાયેલા જોવા મળ્યા। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની મળેલી મહામૂલી આઝાદીનું ગૌરવગાન કરવા અને આઝાદીના લડવૈયાઓના બલિદાનને ચિરંજીવ રાખવા માટે હર ઘર તિરંગા અભિયાનની આપણને પ્રેરણા આપી છે। આ તિરંગા યાત્રા ભારતની એકતા અને અખંડિતતાની યાત્રા છે। હાથમાં તિરંગો અને હૃદયમાં ભારત ભક્તિ લઈને આપણે સૌ આ યાત્રામાં જોડાયા છીએ। તિરંગો હાથમાં હોય ત્યારે ભારત માતા કી જય અને વંદે માતરમના નાદ બોલતા માત્ર હાથ ઊંચો નથી થતો, પરંતુ ગૌરવ સાથે ઉન્નત થાય છે। અશોક ચક્ર આપણને અવિરત વિકાસની ગતિ માટે પ્રેરણા આપતું રહે છે। આ તિરંગાની સાથે દેશને જે સ્વરાજ્ય મળ્યું તેને સુરાજ્ય ગુડ ગવર્નન્સમાં પલટાવવાનું નેતૃત્વ લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે। આપણે 2047માં આઝાદીની શતાબ્દી ઉજવવાના છે તે પહેલાનો આ સમય દેશ માટે અમૃતકાળ છે। આ અમૃતકાળ આજની યુવા પેઢીને આઝાદીના જંગમાં બલિદાન આપનાર દેશભક્તોનું સતત સ્મરણ કરાવતો રહે એવી વડાપ્રધાનશ્રીની નેમ છે। યુવા પેઢી આઝાદીના લડવૈયા વિશે જાણે, તેમના જીવન ચરિત્રો દ્વારા રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્ર પ્રથમની ભાવના જનજનમાં કેળવાય તેવો આ તિરંગા યાત્રાનો મૂળ ભાવ છે। દર વર્ષની જેમ આ વર્ષે દેશવાસીઓમાં અભિયાન માટે જે ઉત્સાહ અને ઉલ્લાસ જાગ્યો છે તે આપ સૌની વિશાળ હાજરીથી દેખાઈ રહ્યો છે। વડાપ્રધાનશ્રીનું સ્પષ્ટ માનવું છે કે તિરંગો લોકોને એક સાથે લાવે છે, એકતા ભાઈચારાનો સંદેશો પ્રસરાવે છે। આઝાદીના આંદોલન સમયે તિરંગો ફરકાવીને લોકો આઝાદી માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા હતા। આપણે તિરંગા યાત્રાથી આઝાદીના 100 વર્ષમાં 2047માં વિકસિત ભારત માટે અત્યારથી જ કર્તવ્યબદ્ધ થવાનું છે। આપણે આઝાદીના આંદોલનમાં સામેલ થવાનો અવસર ભલે નથી મળ્યો, પણ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણમાં યોગદાનનો અવસર તો મળ્યો જ છે। દેશ માટે જીવી જાણીએ, ભારત માતાને પરમ વૈભવના શિખરે બિરાજિત કરવા સૌ એક બની નેક બની હર ઘર તિરંગાનો સંકલ્પ પાર પાડીએ। આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિથી ભારત આજે વિકસિત ભારત અને ત્રીજી મોટી આર્થિક સત્તા બનવા તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે। તેમાં હર ઘર તિરંગા અભિયાન દ્વારા આપણે નેશન ફર્સ્ટની ભાવનાથી જોડાઈએ। હર ઘર તિરંગાને હર દિલ તિરંગાનું એક વિશાળ જન આંદોલન સૌ સાથે મળીને બનાવીએ। રાષ્ટ્ર પ્રથમનો ભાવ
હર એકમાં જગાવીએ. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.